જોઈને કદાચ તમને એવું લાગશે કે આ ઇડલી છે, વડા છે, મેંદુ વડા છે કે દાળ વડા છે, પણ ના, આજે આપણે એકદમ હેલ્ધી લો ઓઇલ હાઈ પ્રોટીન બ્રેકફાસ્ટ બનાવીને રેડી કરવાનો છે મિત્રો. તો હવે જુઓ, એકદમ હેલ્ધી બ્રેકફાસ્ટ બનાવવા માટે અહીંયા મેં મગની દાળ અને અડદની દાળને પહેલેથી જ પલાળીને રાખેલી હતી. તો આ દાળને મેં 1 કલાક પહેલાં પલાળેલી હતી, તો પણ આ નાસ્તો એકદમ ફટાફટ બની જશે. તો જો તમને બતાવી દઉં કે આ રીતે આપણે નખની મદદથી એને તોડીએ તો આસાનીથી તૂટી જાય છે, મતલબ કે આપણી જે દાળ છે એ પ્રોપર પરફેક્ટ પલળી ગઈ છે. તો બસ આને આપણે 2 થી 3 પાણી હવે ધોઈ લેવાની છે. ધોઈ અને આપણે મિક્સરમાં નાખી અને પીસી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે દાળને મેં એકદમ સરસ રીતે 2 થી 3 પાણીથી ધોઈ લીધેલી છે. જો તો અત્યારે ઉનાળાની ગરમી ચાલે છે અને આપણને શાક રોટલી ખાવાની ઈચ્છા ના થતી હોય તો આ નાસ્તો તમે એક વખત ચોક્કસથી બાળકોને બનાવી આપજો. અને હવે ત્યાર પછી શું કરવાનું છે, અને હવે આપણે અહીંયા એક મિક્સરનું જાર લેશું અને એની અંદર આપણે દાળને ઉમેરી દઈશું અને પીસી લેવાની છે. તો આની અંદર તમારે આદુ, મરચાં, લસણ નાખવું હોય તો તમે નાખી શકો છો, પણ હું અત્યારે એડ નથી કરતી. પાછળથી આપણે એની પેસ્ટ બનાવીને એડ કરીશું, એટલે એકદમ સરસ એવો ટેસ્ટ આવે. અને હા, સાથે જ અહીંયા દાળને પીસતા પહેલાં આપણે એની અંદર છાશ એડ કરવાની છે. અને હવે આપણે આને પીસી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે દાળને મેં એકદમ સરસ રીતે પીસી લીધી છે. અને ત્યાર પછી આપણે આ બાઉલ લેશું અને એની અંદર આપણે કાઢી લેવાની છે. જો એકદમ મસ્ત મજાની આપણી દાળ છે એ પીસાઈ ગઈ છે. અને આ રીતે આપણે એકદમ સરસ એવી ફેટી લેશું. તો બેટરની કન્સિસ્ટન્સી અત્યારે કઈ રીતની રાખેલી છે એ તમે જોઈ શકો છો. જો એટલે આપણે અત્યારે આની થિકનેસ રાખવાની છે. વધારે પડતું પતલું બિલકુલ આપણે નથી કરવાનું મિત્રો, એ વાત તમે ખાસ નોટિસ કરજો. તો બસ એકદમ મસ્ત મજાનું પ્રોપર આપણું બેટર બની અને તૈયાર થઈ ગયું છે. તો બસ હવે આપણે થોડી આગળની તૈયારી કરી લઈશું. આની અંદર નાખવા માટે આપણે આદુ, લસણ, મરચાંને પણ આપણે પેસ્ટ બનાવી લઈએ. તો હવે જુઓ મિત્રો, આપણું આ જે બેટર છે એની અંદર અહીંયા આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ નાખી દઈશું. અને ત્યાર પછી અહીંયા આપણે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું નાખી દેવાનું છે. અને હવે આપણે આને હલાવી અને પ્રોપર મિક્સ કરી લઈશું. અને ત્યાર પછી અહીંયા આપણે 1/2 ટીસ્પૂન જેટલા સોડા નાખી દઈશું. અને સોડા ઉપર અહીંયા આપણે થોડી છાશ નાખી દઈશું, એટલે એકદમ સરસ એવા એક્ટિવેટ થઈ જાય. હલાવી અને આપણે ફેટી લેશું. એટલે જેવા આપણે સોડા એડ કરશું અને ફેટશું એટલે આ બેટર છે એ ફૂલવા લાગશે. જો જોઈ શકો છો તમે, જો અત્યારે ફૂલવા લાગ્યું છે, જો તમે જોઈ શકો છો. તો બસ હવે આપણે આગળની પ્રોસેસ કરી લેશું મિત્રો. જો અને હવે જુઓ, ત્યાર પછી અહીંયા મેં એક ઇડલીનું મોલ્ડ લીધેલું છે અને એની અંદર આ રીતે મેં તેલથી ગ્રીસ કરી લીધેલી છે. અને હવે અહીંયા આપણે જે બેટર છે એ લેશું અને આપણે ભરી દઈશું. જો અને હવે આ રીતે આપણે ટેપિંગ કરીને એને સેટ કરી લેશું, એટલે એકદમ સરસ એવો એનો શેપ આવી જાય. અને હવે જુઓ, ત્યાર પછી અહીંયા મેં મરીના દાણા લીધેલા છે. તો આ રીતે આપણે થોડા થોડા આના ઉપર ભભરાવી દેવાના છે. જો એટલે એકદમ ટેસ્ટી એવી લાગશે. તમે ઈચ્છો તો સ્કીપ પણ કરી શકો છો. તો હું અત્યારે બધા નાસ્તાની અંદર આ રીતે મરી નથી નાખતી, કેમ કે બાળકોને કદાચ ભાવે કે ના ભાવે એટલા માટે. તો બસ આ રીતે એકદમ સરસ એવું સેટઅપ થઈ જાય ત્યાર પછી આપણે હવે જઈશું ગેસ તરફ. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે સ્ટીમર મેં પહેલેથી જ ગરમ થવા માટે રાખી દીધું છે અને આપણું પાણી છે પરફેક્ટ ગરમ થઈ ગયું છે. અને હવે ત્યાર પછી અહીંયા આપણે ઇડલી ભરેલા મોલ્ડ છે એ આ રીતે આપણે સરસ એવા સેટ કરી દેવાના છે. અને ઢાંકણ આપણે ઢાંકી દઈશું. અને 10 થી 15 મિનિટ સુધી આને આપણે બિલકુલ ચેક નથી કરવાના. 10 થી 15 મિનિટ જેવો ટાઈમ થાય પછી આપણે આને ચેક કરી લઈશું મિત્રો. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે લગભગ 10 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો અને હવે આપણે ઢાંકણ ખોલી અને ચેક કરી લેશું. તો તમે જોશો કે એકદમ મસ્ત મજાની પરફેક્ટ આપણો જે નાસ્તો છે એ કૂક થઈ ગયો છે. જો અને હવે ત્યાર પછી આપણે આ નાસ્તો છે એને આ રીતે આપણે કોઈ પણ કપડાથી વચ્ચે પકડીશું અને બહાર કાઢી લેશું. તો તમે જોઈ શકો છો કે થોડો મેં છે એ મસાલાવાળો એટલે કે મરીવાળો નાસ્તો કરેલો છે અને થોડો આ રીતે મેં પ્લેન કરેલો છે, જેથી કરીને બાળકોને પણ ખાવામાં ભાવે.
તો જુઓ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાનો આપણો નાસ્તો છે એ ઠંડો થઈ ગયો છે અને ત્યાર પછી આ રીતે આપણે ચાકુની મદદથી એને અનમોલ્ડ કરી લેશું. તો તમે જોશો કે આ રીતે હું સહેજ આમથી ચાકુ ઓડાડું ત્યાં જ એ અનમોલ્ડ થઈ જાય છે. જો, અને અહીંયા તમે જોઈ શકો છો કે કેટલી મસ્ત મજાની એકદમ સરસ એવી જાળી પણ પડેલી છે. તો વિડીયો છોડીને હજી તમે ક્યાંય જતા નહીં. આમાંથી હું તમને એક બીજી આને ટેસ્ટી બનાવવા માટે એક બીજી રીત પણ આપું છું. તો સૌથી પહેલાં બધી ઇડલીને આપણે અનમોલ્ડ કરી લઈશું. તો મિત્રો, આ જે નાસ્તો છે એ મેં અડદની દાળ અને મગની દાળમાંથી બનાવેલો છે. તમે આને શું કહો છો ને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો. અને સાથે જ તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ એમ કે કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો. જો કેટલી સરસ જાળી પડેલી છે. જો, તો જુઓ મિત્રો, એકદમ સરસ મજાની અહીંયા આપણે ઇડલી કે પછી જે તમે નાસ્તો કહેતા હોય એ બનીને રેડી થઈ ગયું છે. તો આ રીતે તમે બનાવશો તો તમને કોઈ જ એવું નહીં કે આ મગની દાળમાંથી બનાવેલું છે અને બાળકોને ખબર પણ નહીં પડે અને એ લોકો ખાઈ લેશે. અને આને તમે બિલકુલ તેલ વગર આ રીતે જ પણ આ રીતે પણ ખાઈ શકો છો. અને થોડું આને તમારે શેકવું હોય તો એ રીતે પણ તમે કરી શકો છો. જો, તો આને આપણે એકદમ સરસ મજાનું ટેસ્ટી બનાવી લઈએ. તો આપણે હવે જઈશું ગેસ તરફ. તો હવે અહીંયા જો મેં એક પેન લીધું છે અને એની અંદર આ રીતે આપણે થોડું તેલ આ રીતે નાખી દેવાનું છે. અને તેલને આ રીતે આપણે બધી બાજુ સ્પ્રેડ કરી દઈશું અને થોડું આપણે નોર્મલ ગરમ કરી લઈશું. અને ત્યાર પછી જો આ રીતે તેલ ગરમ થઈ જાય એટલે આપણે આ નાસ્તો લેશું અને આ રીતે આપણે રાખી દઈશું. અને હવે જુઓ, ત્યાર પછી અહીંયા મેં થોડો સાંભર મસાલો લીધેલો છે. તો એ આપણે આ નાસ્તા ઉપર છાંટી દઈશું. જો એકદમ કેવું સરસ ડિલિશિયસ દેખાય છે, હે ને? આ નાસ્તો તમે બાળકોને ખવડાવશો તો બાળકો તો ખુશ થઈ જશે, સાથે હેલ્ધી પણ બનશે. હાઈ પ્રોટીન લો ઓઇલ આ નાસ્તો બનીને તૈયાર થવાનો છે મિત્રો. તો બસ હવે આપણે ગેસની ફ્લેમ છે બંધ કરી દઈશું અને આપણો નાસ્તો છે એને આપણે નીચે ઉતારી લઈશું અને સોસ અથવા ચટણી સાથે સર્વ કરી દઈશું. તો જુઓ મિત્રો, એકદમ ઇઝી, હેલ્ધી, લો ઓઇલ, હાઈ પ્રોટીન આપણો એકદમ મસ્ત મજાનો બ્રેકફાસ્ટ બની અને તૈયાર થઈ ગયો છે મિત્રો. તો આને તમે સાંભરની દાળ સાથે પણ ખાઈ શકો છો, સોસ અથવા ચટણી સાથે પણ ખાઈ શકો છો. તો આ રેસીપી તમને કેવી લાગી છે એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો. અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ.